રાધે રાધે, કેમ છો બધા? મજામાં હશો ને? તો ચલો આજે તો આ દળવાનું કામ ચાલુ કર્યું હતું, તો આ બધું પૂરું કરું. હવે હમણાંથી તો વિડીયો બનાવવાનો ટાઈમ જ મળ્યો નથી. થયું કે ચલો આજે બનાવી દઉં. સાફ કરતા જઈશું અહીંયા ઘંટી અને વિડીયો બનતો જશે. તો આ છે ને શોખ તો પહેલાં બધાનું જોઈને એમ થાય કે આપણે લાવીએ તો જવું ના પડે દળાવવા, પણ હવે કંટાળો આવે છે. કારણ કે આની સાફ સફાઈ બહુ કરવી પડે, નહીં તો ખરાબ થઈ જાય, અંદર જીવડા પડી જાય છે. અને મારે દળવાનું ઓછું હોય, એમ 15-20 દિવસ તો ચાલે, જેટલું દળી દઉં સંગાતે. જાળીની ને બધી સાફ સફાઈ કરવાની, લોટ બધો કાઢવો પડે. ઢોકળાનો લોટ હોય છે ને મિક્સરમાં કરી દઈશ ચાલશે, પણ આને ઠેકાણે કરી દઉં તો મારે છે ને બીજું કામ થાય. એટલો બધો લોટ ભરી જાય છે ને બધું આમ. હજી તો મશીનમાં કપડાં પડ્યા છે, ડિશવોશરમાં વાસણ પડ્યા છે કાઢવાના, અને જમી અને સાંજે બીજા મૂકીશ. એટલું મોડું થઈ જાય છે કામનું. પહેલાં મને બધાને કામનું મોડું થાય તો એમ થતું કે આટલું બધું મોડું થાય, પણ હવે મને જ નથી થતું કામ. તો એવું છે, ઉંમર છે ને એનું કામ કરતી રહે, આપણે એનું કામ કરતું રહેવાનું, આપણું જે હોય રૂટીન કામ. બરાબર. સબ્જી લેવાય ગઈ નથી ક્યારની, શાકભાજી લાવી છે, કઠોળ ને બટેકા ને દાળ ભાત ને એ બધું કરી કરી મગ ભાત ને જવાતું નથી. શું કરું, કંટાળો આવે છે બહુ. વધારેલું ને એને બધું ચાળી નાખવું. જો આ ડ્રમ છે ને આખું ભરી અને દળી દેવાનું, એટલે 15-20 દિવસ શાંતિ. તો બોલો કોણ કોણ આમ મારી જેમ આમ દળવા બેસે ને આ બધું કરી છે? આ બધું ઝંઝટ. હવે આને છે ને બીજા રૂમમાં મૂકવું પડશે, હવે અહીંયા નહીં મુકાય, કારણ કે મને આનું છે ને પાટિયું પછી પાણીમાં બગડી જશે એવું લાગે છે. આની કોઈ હજી ફિક્સ જગ્યા નથી, એક રૂમમાં જગ્યા છે ત્યાં મૂકી દઈશું, આવી જશે તો વાંધો નહીં. ધીરે ધીરે જમાનું બદલાયો, બધી ફેશન ના વાયરા, જમાનું બદલાયો. વચ્ચે એવો ટ્રેન્ડ હતો કે બધાના ઘરે ઘંટી ને દળે ને, પણ અત્યારે તો આજકાલની છોકરી ઘરે ઘંટી હોય પણ મમ્મી હોય તો એ કરતી હોય, કાં તો એમના સાસુ હોય તો એ કરતા હોય, બાકી છોકરીઓ આ ના કરે બધું. એ તો છે ને હવે ઘર પર ના લાવે ને દળાવા. મારો સન બી એવું જ કહે છે કે લાવ, આ છે ને ઘઉં નહીં લાવવાના, સફાઈ નહીં કરવાના, આપણે છે ને આશીર્વાદ આવે છે ને તૈયાર પેકેટ એ લાવી દેવાનું. મેં કીધું હવે એમાં શું નાખેલું હોય આપણને શું ખબર, ગ્લુકાથોન ને આ ને એવું કંઈક કહેતા હોય છે. તો એનો આમ ચીકણો લોટ થઈ જાય, થોડોક સફેદ એકદમ રોટલી થાય. આ શું ગમે તે તો શુદ્ધ કહેવાય. જો એ લેવો ને આશીર્વાદનો કે કોઈ પણ પેકેટ લઈએ ને આપણે મોલમાંથી, કે એના કરતાં તો પછી આપણે કદાચ ના હોય ને કોઈ દિવસ અટકી પડી હોય ને તો ઘંટી એથી લઈ લેવો સારું, પણ એ આ નહીં લેવાનું પેકેટવાળો.
અને આપણને બહુ ખ્યાલ નથી આવતો પેકિંગ ક્યારનું હોય, બેગ નવી તારીખની હોય પણ માલ પડેલો ભર્યો હોય.